તમે કેતા તમે મને ઘોડે સડી આવશે તમે કહેતા તમે મને જાંબુ લઈ આવશો તમે કેતા તમે મને હાથી મંગાવશું નથી તમારે ખીચડી નો બેસ એ વાયડા સીધને કરો છો એ ક્યાંથી લેવા રે વેવણ ક્યાંથી લેવા રે ચોમાસાના જીભડા જેવો ક્યાંથી લેવા રે એ આઈવા સહી રે વેવાઈ આઈવા સહી રે અમે પિંગલગઢના શેઠિયા આઈવા સહી રે એ ક્યાંથી લેવા રે વેવણ ક્યાંથી લેવા રે ભદ્રવાના ભીમા જેવો ક્યાંથી લેવા રે રાખી મેલો તો વેવણ રાખી મેલો તો તારી સેદારી સોડી હાટુ રાખી મેલો તો એ નહીં ચાલે રે વેવણ નહીં ચાલે રે મોટે રે માનવે નહીં ચાલે રે એ સાલુ જશે રે વેવણ સાલુ જશે રે આની સે રે માંડવે સાલુ જશે રે એ ક્યાંથી લેવા રે વેવણ ક્યાંથી લેવા રે નાટકના ડાગલા જેવો ક્યાંથી લેવા રે એ રાખી મેલો તો વેવણ રાખી મેલો તો તારી નાટકની ડાગડે હાટુ રાખી મેલો તો એ નહીં ચાલે રે વેવણ નહીં રે ચાલે રે મોટે રે માનવે નહીં ચાલે રે એ સાલુ જશે રે વેવણ સાલુ જશે રે તારા નીચે રે માંડવે સાલુ જશે વેવાણ થોડાક લગ્નના ફટાણા અમે પછી ગાશું પણ તમે અમારા આંગણે જાડેરી જાન લઈને આવ્યા છો તો વેવાણ સૌપ્રથમ વેવાણ સૌપ્રથમ જય શ્રી કૃષ્ણ હવે જય શ્રી કૃષ્ણ પેલા આખે આખા ઉતાડી નાખો ને પછી જય શ્રી કૃષ્ણ હવે લ્યો તમાર જો કોણ થાય હે વેવાણ હા આ ભાઈ કોણ છે બહુ બોલ બોલ અમાર કમર પ્રધાન છે ભાઈ અહીંયા લો તો તમે અહીંયા લો તો વાત કહો તમે બોલાવે. આવી આવ, અહીંયા આવો નજીક આવો આ રજવાડું છે અને રજવાડામાં એક વાત નહીં, તમે એમ કહો કે આ રજવાડું છે, મેં ક્યાં કીધું ગુલફીન કારખાનું છે? એમ નહીં તો? તમે વાણીમાં વિવેક રાખો મેં ન્યાય તમને વેવાણ વાણીમાં વિવેક તમે રાખો, નકર હજી કઈ મગ ચોખા ભળી નહીં ગયા હો. હા, અમે એને પૌણાવા આવ્યા, એની હરાજી કરવા નથી આવ્યા. હે વેવાણ તમારા રાજનો હું? પ્રધાન છે પણ એને મગ તમને ચોખા એક ભળી ખાસ નથી ગયા, નકર થા પથું ઊભો હાલ, ઊભો થા, જો નકર એટલી વાર લાગશે. એમ નહીં જો તો આ મોટું રજવાડું છે અને તમારા રજવાડાની જાન અમારા રજવાડામાં આવીશ બરોબર હા. અહીંયા ફટાકડા ફોડવાની બિલકુલ મનાઈ છે તે તમે કંકોત્રીમાં જ લખ્યું નતું? ફટાકડા ફોડવાની મનાઈ છે કંકોત્રીમાં ભલે ન લખ્યું હોય તમે 100 હાથ બંડલ લાવ્યા ને એ પાછા ઉધારીમાં ઠપકાર્યા છે. ભલે લેવા હોય પણ મનાઈ છે એ નથી ફોડવાના નથી ફોડવાના? નહીં 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 ન ફોડીએ હા બસ બસ. બસ બસ ફટાકડા ન ફોડતા આ કોણ બસ નહીં, આમ જુઓ, હા ફટાકડા ન ફોડવા જે કઈ ની સુરસુરિયા કરવા દેહો નહીં ઈ તો હાવ મનાય છે નહીં. જરાય નહીં આલ્યો કેમ કેમ હજી કઈ નથી પૂછવું નહીં, પૂછવું નથી, વરોને જ બગાડો, બાકી ફટાકડો ફૂટે હો. કેમ ભાઈ કેમ કા કે છે વેવાન હે વરોને જ બગાડો, બાકી હજી ફટાકડો ફૂટે. ના ના ફટાકડાની બિલકુલ મનાય જ છે છે, દાદા, હું જરા ખોપારી ભૂલી ગયો. કેમ એ આપણી સુટકેસમાં જોઈ હતી, ખબર પડી ખોપારી છે. એમ નહીં તો તમે છોકરો પણ તમને ખબર ન પડે હોપારી લઈને આવવાની પૂછી લો કોકને જાનડિયું ને. આયા 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 પૂછ આયા 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 ન્યા નહીં, તમને કીધું. ઈ માંડવિયા છે ઈ તો અમારી દાસી છે રાજની આ ભાઈ ભૂલકણા લાગે છે આ વરમાં થઈ છે ઈ વરમાં છે તો તમે હું તો ખાલી એમને મારે સામે આવીશ જાનમાં આવ્યા તો તમને એને તો કીધું કે સુલાગડ હોપારી પડી થી લઈ લેજો એમ. આને બધું સંભાળ વરમાં થઈ હોય હે, પાણીયારે પડી થી, કેટલી ઠેકાણે હોપારી પડી થી. એ ભાઈ તારે શું છે ભાઈ? તારે શું છે? હા, અમારો ઘરનો મામલો છે ભાઈ. એમ નહીં એટલે એકાદી નથી જોતી તો 51 જોહે 51 હા કેમ તારા ઘરનો ગલ્લો હાલે? ઘરનો ગલ્લો ન ચાલતો આમાં જોવે તો જોવે ને તો હોપારી ઘટશે દાદા. એ તો હવે તમે પેલા નો યાદ આવે તમને ભાઈ યાદ આવે એમ લાંબા હાથ કરતા નહીં હો. ઈ રાજમાતા છે એમ નો કહેવાય બહુ પણ તો પછી તમને ન ખબર પડે તમે અહીંયા પૌણવા આવ્યા કે પૌણવા? આને કહેવાય વરમાં આ થઈ છે અહીંયા હું હોપારી લેતો હોઉં. કાઈ ખાવજે હા. આને હાટો કુરકુરિયા ફટાકડા ફોડતા નહીં હો ન્યા જઈને દાદા, તારે તરબૂચ હાલશે? મારે કઈ નથી જોતું નહીં. નહીં છોકરો પૌણવા આવ્યો ને હોપારી ફરી. જરા મોડું થાય તો મિસ કોલ મારજો. હો? નંબર નંબર 99 મોડું ઉઠાણું તો નો 99. ફટાકડા ફોડતા નહીં હો ભાઈ એ ભાઈ હાલ હાલ
કે સીતાને તો હરામાં પધાર્યા લે લે પનોથી પેલા પોખડા રે લે લે પનોથી પેલા પોખડા રે મંડપ મધ્યે મિત્રા બધાઓ સાવધાન રંગ ચંદડી પગમાં ઝાંઝર નો ઝણકાર પગમાં ઝાંઝર નો ઝણકાર માંડવામાં જાવો રે મનકતા મનકતા બેનીએ સારી પહેરી છે 1.25 લાખની બેનીએ ચુંદડી વોડી છે મોંઘા મૂલની એ તોય બેનીને પાને તરનો સો બેનીને પાને તરનો સો માંડવામાં જાવો રે મનકતા મનકતા એ હા મારા ખિલોડીની મોજા બેનીએ સાડી પહેરી છે 1.25 લાખની બેનીએ આસડી પહેરી છે મોંઘા મૂલની એ તોય બેનીને ભરમારા મામા બેનીના ભરમારા મામા માંડવામાં જાવો રે મનકતા મનકતા એ હસતા ને રમતા આવો બેનડી હા મોઢા એ કંઠ તમારો બેની કેડી કાઢે રમતો એ ગડુલો જીલમાં આવો બેનડી આ હસતા ને રમતા આવો બેનડી એ કંઠ તમારો બેની સો કાઢે રમતો આ સોહો પાટ ખેલવા આવો બેનડી આ હસતા ને રમતા આવો બેનડી હસતા ને રમતા આવો બેનડી આવી રૂડે સગત પૂનમની રાત રે ચાંદલિયો યુટ્યો રે ચંદન ચોકમાં ये दादा हलिया बाबरी बाजार रे ओया पाने तरियो रे चुंदड़ी नहीं रे मोटो पाने तरनी जोड़ रे नानी रे उम्र माने जाऊ सास रे ये मंडप सुधी माता के रो सास रे डेली ये बढ़ावा दादा याद ये पादर सुधे बोधाई के रो सास रे सिमड़िए बढ़ावा सैरिया
ગામડાની અંદર કોઈ પણ બેન દીકરાના લગ્ન હોય તો એક ઘરની અંદર ગણપતિની સ્થાપના હોય છે અને ત્યાં આજ બેન બંને હાથની મુઠ્ઠી વાળી બેઠી અને તઈ એમના માતાજી એના માથે હાથ મૂકીને પૂછે બેટા કે આજ તારે કઈ વાતનું દુઃખ છે તઈ એમની દીકરી લાડકડી માતાજીને શું જવાબ આપે છે આજ પોકરો રે ગઢની રે માતાજી એલી રે વનરાય એ જાજા મારા પિતાજીના કાયે જાજા હે મારા માતાજીના કાયે આજ પોકરણ રે ગઢની રે માતાજી એલી રે વનરાય હે માતા આજ મેં પારકો પાદરે જોયો નથી અને આજ પોતાનાને મૂકી અને પારકાને પોતાના બનાવવા જાઉં છું પણ કદાચ કે મારી સાસરવેલની અંદર જાતા કાલ મારી સાસુ મારી નંદન મને પૂછશે કે હે વારું આજે તમારે ભાઈ કેટલા હશે તે તારી અભાગની દીકરી શું જવાબ આપશે અને તેથી મારી સાસુ મારી નંદન મને મેણા બોલે માં પણ કેવા મેણા બોલે આજ સાસુ ને નણંદલ માતા મને મેણો લિયા બોલે એ તારા પિતા માંજીયા એ કેવાય તારા પિતા કાઈ અપસુકની હે કેવાય આજ સાસુ ને નણંદલ માતા મને મેણો લિયા બોલે એ હાલો ને કોયલ બાગ એ બગીચા માં કે પારણીઓ બંધાય હા બેન ભાવના બેન ગીત ગાય એ હિત મારો પારણિયામાં ક્યારે પોડી જાય
છે વાલ પારણિયું બંધાય જેની ભાવના બેન ગીત ગાય એ ગીત મારો પારણિયામાં ત્યારે પોઢી જાય જ્યારે અમારો હિત મોટો થાશે એ તો નાનેરી બહુ લઈને આવશે એ મારો હિત લાલમ લાલ એના ગુલાબી છે ગાલ મારો હિત લાલમ લાલ એના ગુલાબી છે ગાલ કેવો સુંદર સોહાય પારણિયું બંધાય પપ્પા મોના ભાઈ ગીત ગાય એ લાડડો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય એને બાંધો છે કાળા મેં તો લાગે એને કોઈની તે નજરું નો લાગે એને પપ્પાનો લાડડો એની માતાનો લાડડો હો એને પપ્પાનો લાડડો એની માતાનો લાડડો એનો કુટુંબનો પ્યારો પારણિયું બંધાય બેની ભાવના બેન ગીત ગાય એ લાડડો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય આ લાડડો રે મારો પારણિયામાં ક્યારે પોઢી જાય આ લાડડો રે મારો પારણિયામાં કે સોનાલા એ વાટકડીને રૂપલા કાગસડી હવો બાલુડો જોગી નાવાજોન બેઠો રે ભરતની હવો બાલુડો જોગી નાવાજોન બેઠો રે ભરતની એ હા મારે ભાવના બેની મોઢા ભેડિયાવાડી માનું ભેડે રેજે એ મારી વેલેરી કરજો વા
ભણતા એમાંથી યુગારજો હરે રે મારી રાજ પર વાડી ખોડિયાર મારી કાગવડ વાડી ખોડિયાર ये बहाता ताड़ियाना ये बोले रे हा हा खोडलना खम कहारा ओहो खोडलना खम कहारा રથડાયા વારે માં ખોડલના એ રથડાયા વારે માં ખોડલના એ હાલો મનવ્યો જો વાને જાય કાગવર ગામ જો બીજ શુકર નામ દીર પૂજન થાય કાગવર ગામ જો
હે બીજા બીજા મંગળિયા રે વરતાય શોભા ઘણેરી કહેવાય. હે બીજે મંગળ હર હર બીજે મંગળ તેને રાજા ન દેવાય શોભા ઘણેરી કહેવાય. હે ત્રીજા ત્રીજા હર હર ત્રીજા ત્રીજા મંગળિયા રે વરતાય શોભા ઘણેરી કહેવાય. હે ત્રીજે મંગળ હર હર ત્રીજે મંગળ ભૂમિના દાન દેવાય શોભા ઘણેરી લો કહેવાય. હે ત્રીજા રે મંગલિયા વરતાણા વાલા ત્રીજા દાન સેના દે દેવાના વાલા બોલ ઢબકા અરણ કહા બોલ ઢબકા અરણ કહા ગોર સરાય ને સદવારે अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम कौन कहते हैं भगवान आते नहीं तुम शबरी के जैसे बुलाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम. राम नारायणम जानकी वल्लभम. ये भेड़ियो अरे आवो भेड़ियो भेड़ियो ये તમે બોધો મેલડીમાં કે જવરુડ ભેડિયો અરે હો કે જવરુડ ભેડિયો. હે કાળી રે લટુને મારી કાઢો તાર ભેડિયો ભેડિયો ભરીને ભોલા ભૂત ડાર ભાગે. એવા ભેડીએ મારી મેલડી માના બાસ કે જવરુડ ભેડિયો અરે હો કે જવરુડ ભેડિયો એ એ મોગલા નામ જાલે બાજ ભૂત પ્રેત ભાગી જાય ભાગી જાય ભાગી જાય ભૂતડા રે ભાગી જાય. મોગલ રીજે પેલા મોગલ રીજે પેલા મોગલ રીજે પેલા મોગલ દે વારે દા રીજે તો રાજ જપે દુપે તો દાત વારે મોગલ ચેતા કાઢો નાગ કાઢો નાગ કાઢો
અરે જોતા રે એ મંગલિયા વરતહાણા જોતા રે મંગલિયા વરતહાણા એ જોતા દાન સેના દે દે વહાણા એ જોતા દાન કન્યા ના દે વહાણા ડોલ ડબક્યા સુર રણક્યા ઢોલ ઢબક્યા સુર રણક્યા સુર શરણાઈ દે સતવારે પરને ઘોર દેવદો સુર શરણાઈ દે સતવારે પરને ઘોર દેવદો ઓ જય 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 ગિરી રાજ કિશોરી જય 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 ગિરિરાજ કિશોરી રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ રઘુકુલ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પર વચન ન જાય રામ સિયા રામ જય જય રામ 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 બોલો વેવાણ દાસી ક્યાં વહી ગયા? દાસી નું થઈ ગયું છે કે બાકી છે? ના વેવાણ દાસી બાકી છે ને રાજમાં ગઈ છે. છે પણ તો કર્યાવર બરાબર કરવા ગયા છે ને? હા હા કર્યાવર કાંઈ? કર્યાવર ચોલા નો ખાતી હોય અને ઉજાગરો ન હોય, આ કન્યાને તૈયાર કરી હોય, મહેંદી કર્યાવર હવે વગે કરવા ગઈ છે તમારા હાટુ વેવાણ. એમ અને કર્યાવર બધો બરાબર કર્યો, ચીજ વસ્તુ ઘટતી નથી ને? વેવાણ આમ જો તો ખરી રજવાડું કઈ ઘટે છે? હે આ તો હવે ન્યા જઈને આપણે ખોલીએ તો એ ખબર પડે. ના વેવાણ એકો એક ચીજ વસ્તુ આપી છે, દીકરી વડાવી છે, કર્યાવર તો આપી ને વેવાણ. કર્યાવર દુનિયાનો કર્યો પણ પૌણી આવી તઈએ જોયું તો ખબર પડી કર્યાવરમાં 2 ડબલા દીધા હતા. પણ આ કોણ છે બેન? મને તમે આની ઓળખાણ નથી દીધી. માર દેરાણી છે, તમને ઓળખ્યા? માર દેરાણી છે. આ ઓલા લંડન વાળા તમે કહેતા હતા ઈ હા ઈ સગાઈમાં બીજા નહોતા મળ્યા, નહોતા આવી કઈ આ નારે ના સગાઈમાં ત્યાંથી પણ હજી 15 દી પહેલા એના લગ્ન હતા ને પછી વાહત પતુના લગ્ન રાખ્યા. એવું હતું. કીધું કાકો ભત્રીજો હારે ન પૌણે. હમ. અને કર્યાવરમાં કાંઈ ચીજ વસ્તુ ઘટતી હોય તો કહી દેજો, એટલે મેં રસ્તામાં જ લેતા જાય. ના ના વેવાણ કાંઈ ઘટતું નથી, તમારે કાંઈ લેવું નહીં પડે. ટિફિન લીધું છે? અરે એના હાટુ ટિફિન લીધું, તમારા હાટુ ગરમ ટિફિન 9 ખાના વાળું આપ્યું છે. હે 9 ખાનાનું સારું કર્યું, 9 ખાનાનું ટિફિન આપ્યું, ગમે ત્યાંથી ભરાઈને આવે તો આખા ઘરને થઈ રહી. તમારી દીકરીને ઉપાધિ નહીં રાંધવાની. ના ના એની ઉપાધિ કાંઈ નથી વેવાણ, તો તમારે કેમ? એકો એક વસ્તુ આપી છે, બધી વસ્તુ આપી છે. તો સારું, બધી વસ્તુ આપી તો એમાં કઈ વાંધો નથી. અને કેમ આટલું બધું રોવે છે? આ ગામમાં એમ થાય કે આ દીકરી દુઃખમાં જાતી લાગે છે. એવું નથી વેવાણ, દીકરી હે? દીકરી પરણીને સાસરે જાતી હોય હા. ત્યારે ગમે તેવી દીકરી હોય ને વેવાણ, એ દીકરીની આંખમાં આંસુ આવે પણ વેવાણ. આટલું બધું રોવાનું હોય? અમારા ભાભી અને મેં, અમે દીકરીઓ 2 મારી અને 3 એની 5 દીકરીઓ હારે વડાવી. અમે 5 દીકરીઓ હારે વડાવી, એના 20 વર્ષ છે ને 13 વર્ષ તો ભના થઈ ગયા છે. તોય અમારે દીકરીઓ કઈ નથી રહ્યું, લાઈનમાં બેહીને જમાયું રોવે છે. વેવાણ તમારી દીકરી ઘરે બાર વરાવી, એટલે ઘર ને બાર કઈ સમજાણું નહીં? એ અડધી ઘેર અડધી બારે એમ. એવું છે? હા. ભલે કાંઈ વાંધો નહીં વેવાણ. અને ઠેકમાં કેટલું માણસો આવશો? હવે તમે કઈ આવવામાં બાકી નથી રાખ્યા, એમ જોવું તો ખરી. લે, આવે ને અહીંયા જાન તો મોટી હોય ને, અમારા ભાભીનો વ્યવહાર મોટો છે બહુ. ભાભીનો વ્યવહાર બહુ મોટો. હા હા. એમ? તો અહીંયા એટલે 4 ગણો થઈ ગયો દેરાણી જેઠાણીનો. હા 5 ગણો વ્યવહાર છે, એટલે માણા તો હોય ને અમારે. તમે કેટલું માણા આવશો? જો આ બધા બેઠા ને બધા આવશું અમે. આ બધા આવશે? બધા આવશે. કાઈ વાંધો નહીં. હુતા હા ગણતરી કરી પછી કમને પણ હુતા હોય એને ઉઠાડી લેતા આવજો. ભલે વેવાણ. એને એમ ન થાય કે અમે રહી ગયા. અને આ ઓટલા ઉપર બેઠા એને તો એકેય ન લઈ આવતા. લે. ને અમારા આવા ઓટલા ક્યાં લેવા જવા? અમારા રજવાડામાં ઓટલા નથી. ભલે કાંઈ વાંધો નહીં તો વેવાણ.
બાકી બધા લઈ ના એ આવજો. બધા નીચે બેસે પણ આવશે ખરી અમારે વ્યવહાર હોય ને વ્યવહાર હા નાના નાના છોકરા નો લઈ આવતા. થોડો કઈક પાંડે છે હા ભલે વ્યવહાર અને આ બીજું બાપા કઈ નું કઈક બોલે તમારા હગા છે એ જો બાપા 5 સ્ટાર માં નો બેહાય. આ થોડાક હોતા છે એ ખરી જાય ન કર. ભલે વ્યવહાર આપણે જેવી આપણો જે પ્રમાણે વ્યવહાર હોય એ પ્રમાણે આપણે કરાય. 5 સ્ટાર માં આપણે નો જવાય નકર પણ જટિયા વ્યવહાર ખરી તમે કઈ જાય. આમાં બાકી જ નથી રાખેલા મેં તો આવશું ને હવે કાઈ વાંધો નહીં. અને ગણતરી કરી કેજો કેટલા ગઈઢા ને કેટલા જુવાન આવે. અમારે બધાને તમને પેરામણી કરવી છે. પેરામણી કરવી હા એટલે કપડા લેવાની ખબર પડે. તમારા ઢગ ની અંદર 80 વર્ષના ભાભા આવ્યો તેને હું જીન્સ નું પેન્ટ પહેરાવું ના વ્યવહાર અને 20 વર્ષનો ભૂરો આવ્યો તો એ કાઈ સોયણો ન પહેરે હા વ્યવહાર તો નાના છોકરા ગણતરી નો રાખે કારણ કે એને રવિવારી માંથી હું લાટ બધી સડિયું ટી શર્ટ લઈ આવી છે. હારું નાના છોકરાને ગણતરી ન રાખતા તમ તારે બો ભલે વ્યવહાર કઈ વાત બધા હોગે હોગે આવજો તમ તાર જરાય ઉપાધિ ન કરતા. ભલે વ્યવહાર અને બટા તમે બહુ રોતાની બધું આઈને રોઈલે હતો ન્યા આવીને શું કરશો? સાના રહી જાવ હાવ ચૂપ થઈ જાવ. રોવે ઈ મને બિલકુલ પસંદ નહીં. અને રોવું હોય તો અમારી કોઈ ના નથી પણ આઈના રોઈ નાખશે તો રસ્તામાં કે માથું દુખે ડોહો મેડિકલ ન થાવતા ટીકડી લઈ દેવું. હા બધું આઈને રોઈલે તો ન્યા આવીને શું કરશે? ભલે વ્યવહાર તમારે જેવી સાસુ હોય પછી રવાનો જ વારો હોય ને વ્યવહાર ઈ તો ન્યા જો આ મારા ભાભીની દીકરી બનીને રહે ને તો મારા ભાભી સાક્ષાતમાં કૌશલ્યા બનીને રહે. નકર મંથરા થતા વાર નહીં લાગે. ભલે વ્યવહાર કઈ વાંધો હા નહીં. અને વ્યવસ્થિત રહે તો મારી ભાભી તો તેજુરીને ચાવીને જુડોય આપી દે. કા ભાભી પછી મારે અને મારી ભાભીને જાત્રા કરવા નીકળી જાવ. હરિદ્વાર, કાશી, ગોમતીજી, મથુરા, તિરુપતિ બાલાજી જાવું. ત્યાં છેલ્લે જાવું. ટકો કરાવવો પડે ને. એમ નહીં વ્યવહાર આ છે ને આ તમે વ્યવહાર વારની વાત કરી એટલે હા? વાત કરું કે આ તમારા ભાભી એ ઉંદરની ફૂસરી ને કેવું ને ખુશ હે? એ વ્યવહાર હા તમે વારની વાત કરી એટલે તમને પૂછો તમે આ શેમ્પુ કયું વાપરો છો? લે વેવણ શેમ્પુ પતંજલિ વાળાનું. એમ તો પતંજલિ વાળાનું હાલી ગયું છે હમણાં. ભલે વ્યવહાર હા. જય શ્રી કૃષ્ણ આવજો વ્યવહાર જો વેવણ જાજા કરી જય શ્રી કૃષ્ણ આવો ને આવો હરખ રાખજો. એઠો ઢોળાય જાય નહીં. આવો ના આવો તમે વ્યવહાર આવો રાખજો જરાય ઉપાધિ ન કરતા તમ તમારે. ના રે ના મારે તમારે જેવા વેવાણ હોય પછી મારે શું ઉપાધિ બસ હે તને કહું એક તો ભૂલાઈ ગયું કહેવાનું. આમાં આપણે આમે ત્રણેય સહી તો હાહુ વડો વડ કા કઈ વાંધો નથી. જો શરીરમાં છે પણ આવા જેમ 15 દીમાં થઈ જાય પાતરા પિસોરા જેવા. લે મારી માં તને તું કઈ વેવાણ તમારા દેરાણી વળગાર છે કઈ જો ઠોકી લીધો કઈ એક પાર ખબર એમાં તો સેમ્પલ જ છે. ગોડાઉન તો ઘેરે છે હજી. એવું એને છે ને પારકો પલો લગનમાં ભેળું પવણી ગયું છે. ભલે કઈ વાંધો નહીં આવજો વેવાણ જય શ્રી કૃષ્ણ હો એનું ખોટું ન લગાતા ઈ થોડી કટકના ઘોડા જેવી છે પણ હું સુધારતાર માં હા આ ઊભા ઘોડા જેવી છે. હાલો બેટા સગુણા જાણું છું મારા બાળ હું જાણું છું બેટા કે આજ તું ક્યારની સાંભળે છે બેટા મારા કાળજાના કટકા જેવી મારી દીકરી પણ શું કરીએ બેટા હજારો હદીના વીરા તારી જાન મારે. એ બાણું લાખ ઘોડલિયાની ગમસણું રે. પિંગલગઢ નગરી
પિતાની માયા મૂકો મારી લાડકડી મારા કાળજાના કટકા શમી મારી સગુણા આજ બેટા મા બાપના લાડકોટ બેટા ભૂલી જવાના હોય મારી દીકરી અને દીકરી તો રાજાની હોય કે રંકની મારા બાળ દીકરી ઉંમર લાયક થાય એટલે સાસરીએ શોભે છે બેટા સગુણા આમ જો મારા સામુ જોઈ અને અહીંયા હિંમત રાખી મોકળું મન મૂકી છેલ્લી વખત દીકરીની વિદાય એવી હોય બેટા મા બાપને મળવાનું હોય છે મારી લાડડી તો સુખ દુઃખના જે કાંઈ બે શબ્દ કહેવા હોય ને એ આજ તારી માને કહી દે મારી લાડકડી પછી સાસરેની વાટ પકડો બેટા આજે સગુણા કહું ને માતું શરી સાંભળો રે શા માટે બેટા આવા આકરા રુદન બોલે છે અરે મારી સગુણા તારા આવા આકરા રુદન આજ મારું કાળજું કોરી ખાય છે બેટા આજ મારું કાળજું કોરી ખાય છે મારા બાળ આજ તમે ત્રણ બેનો મારી દીકરી મારા કાળજાના કટકા જેવી છો મારી સગુણા અને તું તો સગુણા તને તો કાંઈ કહેવા પણ જ છે નહીં બેટા તારા નામમાં જ સર્વ ગુણ સમાયેલા છે મારી દીકરી કે સગુણા કેતા સર્વ ગુણ સંપન્ન એવી મારી સગુણા મારી દીકરી મા બાપનો હેતુ પ્રેમ કેટલા દિવસ બેટા જ્યારે એક માળામાં પંખી કિલોલ કરતો હોય ને બેટા જ્યારે એ પંખીને પાખ આવે ને એટલે એ પંખીને ઉડવું પડે છે મારી દીકરી
માટે મારી સગુણા આંખ લૂસી લે બેટા. અને મારી દીકરી, આજ તું તારી માં છું ને તું મારી દીકરી છો મારા બાળ. જ્યારે એક દીકરી સાસરે જાય ત્યારે એની માં એને શિખામણના શબ્દ કહેતી હોય છે બેટા. તો આજ હું તારી માં છું ને બેટા, એટલે મારે પણ તને શિખામણના બે શબ્દ જરૂર કહેવાશે કે મારા પૌડાને ના સાસરિયામાં કોઈ દિવસ દુઃખનો દાડો ન જોવો પડે બેટા. માટે આજ મારા શિખામણના શબ્દને તું આ તારા કાળજાની અંદર રાખજે મારી સગુણા. તારા સાડીના શેડે બાંધી લેજે મારા બાળ. તારા સાડીના શેડે બાંધી લેજે બેટા. અને તું નહીં સમાનની દરેક દીકરી જો માવતરે આપેલા સંસ્કારોને યાદ રાખે ને મારી દીકરી, દીકરી કોઈ દી સાસરિયામાં દુખી ન થાય બેટા, કોઈ દી દુખી ન થાય મારા બાળ. માટે તારી માના શિખામણના શબ્દ તારે યાદ રાખવાના છે બેટા. શિખામણના શબ્દ યાદ રાખજે મારા બાળ. મોતીડા બાંધી લ્યો છેડે તારે જાવું મારો કાગે રે. એ આશીર્વાદ લૂછી લે લે, આશીર્વાદ આપી દે ને મારા બાળ, તારે જાવું મારો કાગે રે. સવારે વેલેરી ઉઠજે, પ્રભાતે પાણી લા ભરજે. મારી લાડકડી, એ સુખ દુઃખ કોઈને ના કહેજો, દુઃખ બેટા હસીને સહેજો. એ પતિ તારો પરમેશ્વર માનજે, પતિની સેવા તું કરજે. એ પતિ તારો પરમેશ્વર માનજે, પતિની સેવા તું કરજે. એ નણદીને માજે નાનેરી બેન, દિયરને માજે આરોવી. મોતીડા બાંધી લ્યો છેડે, આસુડા લૂછી લે નેણ લે, તારે જાવું મારો કાગે રે. એ સાસરિયામાં સપીન રેજે મારા બાળ, દુખડા સહન કરજે મારા લાલ. સસરા દેખીને ઘૂંઘટ તાણજો, સાસુજીના પાહોલી પડજો. દસ પીપળો ઓલે દસ દાદાના ખેતર દાદાના. અરે મારી સગુણા, હવે મા બાપના હેત પ્રેમને ભૂલી જા મારા બાળ. અને સામે પિતા તારા બેઠા છે બેટા. અને આજ હું વિધાતાને એટલું તો પોકારી પોકારી જરૂર કહીશ બેન કે હે માં વિધાતા, તે આજ મારા ખોડે ભલે દીકરાની ખામી રાખી દીધી મારી માવડી. આ ભવમાં કદાચ દીકરો દેતોય ભલે ને નો દેતોય ભલે મારી માં, પણ આજે એટલું તને જરૂર કહીશ કે મારી મને દેને તો મને ભવે ભવ મારી સગુણા જેવી દીકરી દેજે માં. મને મારી સગુણા જેવી દીકરી દેજે માં. માટે મારી સગુણા,
મારી લાડકડી મારા લાડના ખજાના મારા પહુડા સામે તારા પિતાશ્રી બેટા છે પાદરે વેલડા ઊભા છે ને વેલડા તમારી વાટું જોવે છે મારી સગુણા રસ્તા માટે સાસરે જાઓ બેટા સાસરે જાઓ બેટા